નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે અમદાવાદ, જામનગર અને દ્વારકામાં વિવિધ કાર્યક્રમો। સરકારના પ્રસ્તાવને ફગાવતા આંદોલનકારી ખેડૂતો, કેન્દ્ર સરકાર સંકટમાં મુકાય તેવા સંકેતો। જીજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન દિવસોથી બંધ છે, હવે સીટી સ્કેન મશીન પણ બંધ, દર્દીઓમાં રોષ। રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણી સાથેની મુલાકાતોના સુખ દુઃખના સ્મરણોને વાગોળતા પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ। વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગરમાં સુરક્ષાની ચકાસણી કરતી આઈજીએસપીની ટીમ। હાલાની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાતે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેથી સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ 22, 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાત આવી રહ્યા છે। 22 ફેબ્રુઆરીએ સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પહોંચશે। એરપોર્ટથી સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે અને સ્ટેડિયમમાં 1 વાગ્યા સુધી કાર્યક્રમમાં હાજર રહેશે। અહીં સહકાર વિભાગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યાંથી બપોરે 2:30 વાગ્યે તરબ વાડીનાથ ધામ પહોંચશે, જ્યાં તરબ વાડીનાથ મહાદેવ મંદિરમાં વડાપ્રધાન મોદી પૂજા અર્ચના કરશે। તેમજ વાડીનાથ ધામોમાં 4 થી 5 સાંજે સભાને સંબોધન કરશે અને ત્યાંથી તેઓ નવસારી જવા રવાના થશે। ત્યારબાદ 24 ફેબ્રુઆરીએ સાંજે વડાપ્રધાન મોદી ફરી વખત ગુજરાતની મુલાકાત દરમિયાન જામનગર આવી પહોંચશે। જામનગરમાં રોડ શોમાં હાજરી આપે તેવી શક્યતા છે। 25 ફેબ્રુઆરીએ દ્વારકાધીશ મંદિરમાં શીશ ઝુકાવશે। તેમજ મંદિરમાં દર્શન બાદ બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે। તેમજ લોકાર્પણ બાદ જનસભા સંબોધન કરશે તથા રાજકોટમાં એમ્સના કાર્યક્રમોમાં હાજરી આપશે તથા રાજકોટમાં પણ જનસભા સંબોધન કરશે। ખેતીના તમામ પાકો પર લઘુત્તમ ટેકાના ભાવ સહિતની માંગણીઓ સાથે ઉત્તર ભારતના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે। સરકારે આ આંદોલન સમેટાઈ જાય તે માટે ખેડૂતોને એક ઓફર કરી હતી, પરંતુ ખેડૂતોએ આ ઓફર ફગાવી દીધી છે, જેને પરિણામે આ આંદોલન લાંબુ ચાલે તેવું દેખાઈ રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ વિસ્તારના કેટલાક ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી ટ્રેક્ટરો લઈને હજારોની સંખ્યામાં દિલ્હી આવવા નીકળી ચૂક્યા છે। આ ખેડૂતોને રોકવા માટે ઠેર ઠેર સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે। ઘણા બધા વિસ્તારોમાં સરકારે મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પણ ઠપ કરી દીધી છે। આમ છતાં આ ખેડૂત આંદોલન આગળ વધી રહ્યું છે। એવા અહેવાલો અને વિડીયો ગુજરાત સહિત દેશભરમાં પહોંચી રહ્યા છે। સરકારે ખેડૂતોનું આ આંદોલન સમાપ્ત થઈ જાય તે માટે કપાસ અને મકાઈ સહિતના 5 પાકો પર લઘુત્તમ ટેકાના ભાવો જાહેર કરવામાં આવશે એવો પ્રસ્તાવ સરકારે ખેડૂતો સમક્ષ મૂક્યો હતો, પરંતુ ખેડૂતોએ આ પ્રસ્તાવ ફગાવી દીધો છે। ખેડૂતો કહે છે કે તમામ ખેત ઉત્પાદનો પર લઘુત્તમ ટેકાના ભાવો મળવા જોઈએ। જો સરકાર આ માટે કાયદો બનાવીને જાહેર કરે તો ખેડૂતો આંદોલન સમેટવા તૈયાર છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ 19 અને 20 તારીખ દરમિયાન આ આંદોલન સ્થગિત કર્યું હતું અને આવતીકાલે 21 તારીખથી નવી રણનીતિ સાથે ખેડૂતો ફરીથી દિલ્હી તરફ કૂચ શરૂ કરશે એમ જણાવીને ખેડૂતોએ કહ્યું છે કે અમે સરકાર સાથે વારંવાર વાત નહીં કરીએ। તે દરમિયાન સરકારે આજે મંગળવારે સવારથી દિલ્હી અને હરિયાણાને જોડતી સરહદ પર
કાંટાળા તાર લગાવવાની શરૂઆત કરી દીધી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સિટી સ્કેન પણ બંધ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલની વિશેષ મુલાકાત અને જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે સુરક્ષા ચકાસણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2-વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત સમગ્ર હાલાર અને સૌરાષ્ટ્રમાં નામના ધરાવતી GG હોસ્પિટલમાં આશરે 15 દિવસથી MRI મશીન બંધ છે. હજારો દર્દીઓ અને પરિવારજનો પરેશાન છે. બીજી બાજુ છેલ્લા 3 દિવસથી GG હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન પણ બંધ છે, જેને કારણે દર્દીઓ તથા પરિવારજનોની હાલાકીઓમાં વધારો થયો છે. GG હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીના જણાવ્યા પ્રમાણે સિટી સ્કેન મશીનની ટ્યુબ ઉડી ગઈ છે, જેને કારણે હજુ પણ આગામી દિવસોમાં આ સિટી સ્કેન મશીન 2-5 દિવસ બંધ રહે તો નવાઈ નહીં. GG હોસ્પિટલની આ ખામીભરી વ્યવસ્થા અંગે અફસોસ વ્યક્ત કરવાને બદલે અને લોકો પ્રત્યે દિલગીરી વ્યક્ત કરવાને બદલે હોસ્પિટલના સત્તાવાળાઓ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેવી વાતો કરી રહ્યા છે. તબીબી અધિક્ષકે આ તકે આપેલી વિગતો આપ સૌ દર્શકો સમક્ષ અત્રે પ્રસ્તુત છે. જામનગરમાં GG હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની અંદર નીચે આપણે સહયોગ સંસ્થા સાથે MOU થયેલું છે અને એ લોકો આપણે સાથે સિટી સ્કેન કરી આપે છે રેગ્યુલરલી. અને સિટી સ્કેનની સુવિધાઓ ઘણા વર્ષોથી ચાલે છે. આ મશીનમાં ફોલ્ટ આવેલું છે અને એક થોડીક મોટી ખામી આવી છે કે એમનું ટ્યુબ ઉડી ગઈ છે એવું અમને જાણવા મળેલ છે. અને એ ટ્યુબ જે છે વિદેશમાંથી એ લોકોએ મંગાવી છે અને હાલ રિપેરની કામગીરી ચાલુ છે. છેલ્લા 2-3 દિવસથી એટલે આ ફોલ્ટ ચાલુ હોવાથી સિટી સ્કેનમાં મુશ્કેલી પડી છે. અને આ એમની સાથે વાતચીત થઈ છે. જે પણ દર્દીને સિટી સ્કેન આપણા ત્યાં ફ્રી ઓફ કોસ્ટ કરવાનું થાય છે, દાખલા તરીકે સિનિયર સિટીઝન છે અથવા તો એટલે BPL કાર્ડ હોલ્ડર છે અને દાખલ દર્દીઓ જેમાં આ આપણે લાગુ પડતું હોય કે ફ્રી ઓફ કોસ્ટ, તો એ સંસ્થા જે છે સહયોગની જવાબદારી છે. અને મારી એમની સાથે વાત થઈ છે કે બધાનું સિટી સ્કેન એમને કરાવી આપવાનું છે. અને જે પણ બીજા દર્દીઓ છે જેમને પૈસા આપીને કરવું પડે છે એ લોકો પણ એમની રીતે કરાવી જ શકે બહારથી. અને આ વ્યવસ્થા જે છે હાલ પૂરતી સહયોગ દ્વારા કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં એમના આ સાધનો આવી જશે. એટલે હાલ વાતચીત કરતાં એવું ખ્યાલ આવ્યું છે કે આવતીકાલે અથવા 2 થી 3 દિવસ વધારેમાં વધારે આ ચાલુ થઈ જશે. આપણે કોઈ પણ દર્દી જેને ફ્રી ઓફ કોસ્ટ BPL કાર્ડ હોલ્ડર અથવા એવી જે પણ જરૂરિયાત હશે, એમરજન્સીમાં જરૂરિયાત હશે, એ કોઈ પણ મુશ્કેલી નહીં થવા દઈએ અને એવી બાંહેધરી આપણે પેલા લોકો પાસેથી મળેલ છે અને સિટી સ્કેન તાત્કાલિક કરાવી આપશે. એટલે હાલમાં આ
સિટી સ્કેન કોસ્ટ જે છે એ દરેક જુદી જુદી પેલા પ્રમાણે જુદું જુદું હોય છે, પણ બહુ જ કોમન છે સિટી સ્કેન બ્રેન કરાવવું, જેનું 1000 રૂપિયાની આજુબાજુ કોસ્ટ હોય છે, અને એ રીતે પ્લેન સ્કેન કરવામાં છે. પણ દરેક જુદા જુદાના બહુ લાંબી લિસ્ટ હોય છે, દરેક ઓર્ગનના અવયવોના જુદા જુદા કરવામાં આવે છે. અને આ કોસ્ટ જે છે એટલે આપણા ત્યાં પણ લગભગ સરખી જ છે પ્રાઇવેટ કરતાં, જે સહયોગમાં છે. તાજેતરમાં રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણીએ પોતાના એક બુક વિમોચનના કાર્યક્રમમાં જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલની પ્રશંસા કરી હતી. પ્રશંસા કરતા પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી પ્રોજેક્ટમાં અમોને ખરી મદદ કરી હોય તેવા તાત્કાલિન સાંસદ ચંદ્રેશભાઈ પટેલ છે. આ સંદર્ભમાં જીટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ચંદ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ જનસંઘના સમયથી એટલે કે 1974થી રાજકારણમાં સક્રિય છે. તેઓ શરૂઆતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ લડીને ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ 1981થી 1990 સુધી અને 2017થી 2021 સુધી એટલે કે 15 વર્ષથી વધુ સમય માટે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો આપ્યો છે. 1989થી 2004 સુધી સતત 5 વખત સાંસદ તરીકે રહી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને જામનગર જિલ્લામાં લોકોની સેવા કરીને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. આ સમયગાળામાં જ જામનગર ખાતે રિલાયન્સ રિફાઇનરીની સ્થાપના થઈ હતી. રિલાયન્સ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી જામનગરની રિફાઇનરી અંગેની તમામ જાત માહિતી પોતાની પાસે રાખતા હતા. શરૂઆતમાં રિલાયન્સ કંપનીને જમીન સંપાદન કરવાની હતી. તે સમયે ધીરુભાઈ અંબાણી અને જામનગરના તત્કાલીન સાંસદ ચંદ્રેશભાઈ પટેલ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ બંને મહાનુભાવો સંપર્કમાં આવ્યા બાદ બંને સારા મિત્રો બની ગયા હતા. ધીરુભાઈ અંબાણી ચંદ્રેશભાઈ પટેલને મળવા માટે ક્યારેક મુંબઈ પણ બોલાવતા હતા. રિલાયન્સ રિફાઇનરીમાં ચંદ્રેશભાઈ પટેલે રાજકીય અને સામાજિક લેવલે ઘણી જ મદદ કરી છે. જે તે સમયે ચંદ્રેશભાઈ સાથે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણી સાથે ધીરુભાઈ અંબાણી પરિચય પણ કરાવતા હતા. આમ ચંદ્રેશભાઈ પટેલને અંબાણી પરિવાર સાથે ગાઢ સંબંધ બંધાયો હતો. પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલના દાવા પ્રમાણે આ ગાઢ સંબંધમાં પોતાનો ક્યાંય સ્વાર્થ હતો નહીં, પરંતુ ધીરુભાઈના અવસાન બાદ અંબાણી પરિવાર તરફથી કોઈ પણ જાતનો સંબંધ રાખવામાં આવ્યો નથી. તેનો ચંદ્રેશભાઈ પટેલને ખૂબ જ અફસોસ છે તેવું તેના ચહેરા પર જોવા મળતું હતું. મુલાકાતમાં ચંદ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ધીરુભાઈ અંબાણીએ સ્વીકાર્યું હતું કે ચંદ્રેશભાઈ પટેલ જેવા રાજકારણીઓ ખૂબ જ ઓછા હોય છે. ધીરુભાઈ અંબાણીએ ચંદ્રેશભાઈને ઘણી ઓફરો પણ કરી હતી, છતાં ચંદ્રેશભાઈએ આ ઓફરોનો પ્રેમથી અસ્વીકાર કર્યો હતો. રિલાયન્સ અંગે ચંદ્રેશભાઈ પટેલે ઘણી જૂની વાતોને વાગોડી હતી. ચંદ્રેશભાઈ પટેલ એક પ્રામાણિક રાજકારણી તરીકે જીવી ગયા તેનો તેને ગર્વ હોવાનું જણાવ્યું હતું. રિલાયન્સ તરફથી કરવામાં આવેલ વ્યવહાર અંગે પણ ચંદ્રેશભાઈ પટેલે પોતાનો અસંતોષ આ મુલાકાત દરમિયાન વ્યક્ત કર્યો હતો. ચંદ્રેશભાઈ પટેલની ઉંમર આજે 71 વર્ષની છે, છતાં તેઓએ ઘર બેઠા લોકસેવા ચાલુ રાખી છે. આજની તારીખે પણ તેઓ દરેક લોકોને મદદ કરવા માટે તત્પર હોય છે. રિલાયન્સે ચૂંટણી સમયે ચંદ્રેશભાઈને થોડી ઘણી આર્થિક મદદ કરી હતી, તેનો પણ તેઓએ સ્વીકાર કર્યો હતો, પરંતુ રિલાયન્સનો ખોટી રીતે ફાયદો લેવાનો ક્યારેય પણ પ્રયત્ન કર્યો નથી તેવું તેઓએ આ મુલાકાત દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું. જીટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાની પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ સાથે વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે ફરી પૂર્વ સાંસદ એવા ચંદ્રેશભાઈ પટેલની ઘરે આવ્યા છે, અને ખાસ કરીને તાજેતરમાં જ જે રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ છે એવા પરિમલભાઈ નથવાણીએ એમના બે મોઢે વખાણ કર્યા હતા કે ભાઈ જે તે સમયે રિલાયન્સની અંદર જો કોઈ પાયાના જો સહકાર આપ્યો હોય એવા જે તે સમયના તત્કાલીન સાંસદ એવા ચંદ્રેશભાઈ પટેલે આપ્યો હતો. એટલે એ વાત લઈને અમે લોકો આવ્યા છે, કારણ કે ચંદ્રેશભાઈ પટેલ જે તે સમયે વાત કરીએ તો 1989થી લઈ ને 2004 સુધી એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને લોકપ્રિય હતા, અને લોકોમાં પણ એક વિશ્વાસનું પ્રતીક હતા એવા ચંદ્રેશભાઈ. અને ખાસ કરીને 1975
1975થી એમની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી અને 1989માં ભારતીય જનતા પાર્ટી એને સાંસદની ટિકિટ આપી હતી, પણ એમાં પણ બહુમતીથી એટલે કે સારી જંગી બહુમતીથી લોકો ચૂંટાઈને આવ્યા હતા અને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ લગભગ 15 વર્ષની આસપાસ એમણે આ સેવા કરી છે. એટલે અત્યારની વાત કરીએ તો એની ઉંમર 71 વર્ષની છે, પણ છતાં પણ એનો જે રાજકીય જે સ્વભાવ છે એમાં કાંઈ બાંધછોડ નથી થઈ અને લગભગ લોકો એની સલાહ લેવા પણ આવે છે અને નાની મોટી વાત લઈને આવે છે. જ્યારે નાની મોટી મુશ્કેલી હોય તો પણ એનાથી થાય એવા બેસ્ટ પ્રયત્ન કરે છે. પૂર્વ સાંસદ થઈ ગયા એનો મતલબ એવો નથી કે પબ્લિકથી નિષ્ક્રિય થઈ જવું. પબ્લિકથી આજના કે એના બંગલા ઉપર લોકો એમની વાત લઈને આવે છે અને બને ત્યાં સુધી એનો પ્રશ્ન સોલ્વ થાય એવા પ્રયત્ન કરે ચંદ્રેશભાઈ. તો ચંદ્રેશભાઈને આપણે પૂછીએ, ચંદ્રેશભાઈ, જે તે સમય ધારો કે ધીરુભાઈ અંબાણીએ જામનગર ખાતે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ એટલે કે રિલાયન્સની રિફાઇનરીની સ્થાપના કરી, ત્યારથી તમે એના તાજના સાક્ષી છો અને ખાસ કરીને તાજેતરમાં જ હમણાં જ પરિમલ નથવાણીએ તમારા 2 મોઢે વખાણ કર્યા હતા. જયેશભાઈ, આપના માધ્યમથી આ તકે હું પરિમલભાઈનો આભાર માનું છું એટલા માટે કે ટ્રેડિશનલી લેંગ્વેજમાં કહું તો મોટા ભાગના ગણચોર હોય છે. આ બાને તો આ બાને મને યાદ તો કરીને કહેવું પડ્યું ને પ્રશંસા કરવી પડી ને કે મદદરૂપ થયા હતા, એટલે હું પરિમલભાઈનો આભાર માનીશ. પરંતુ ધીરુભાઈ અને મારે એણે તો મારી સામે નિવેદન નથી કર્યા, પણ મેં રિલાયન્સની સામે શરૂઆતમાં નિવેદનો કર્યા હતા અને એના કારણે ધીરુભાઈને મારે મળવાનું થયું અને ધીરુભાઈ સાથે પછી મારે એમ કહું તો થોડીક વધારે પડતી વાત આપને લાગશે કે મારે મિત્રતા થઈ. કઈ ટાઈપની મિત્રતા હતી? મિત્રતામાં તમે માર્મિક સવાલો કરશો, પણ મિત્રતા નિખાલસ અને સ્વાર્થ વગરની મિત્રતા હતી. ધીરુભાઈએ તો બધી ઓફરો કરી છે મને, પરંતુ મારી મિત્રતામાં કોઈ સ્વાર્થ લોલુપતા નહોતી. જમીન સંપાદનનો પ્રશ્ન આવ્યો અને ખેડૂતની જમીન વેચાતી લેવાની કે સંપાદન કરવાની વાત આવી ત્યારે મેં ધીરુભાઈને એક જ વાત કરી કે ધીરુભાઈ, ખેડૂતનો દીકરો જમીનમાં ઊંડું હળ હલાવી અને પોતાનું જીવન ગુજાર કરે છે. જમીન અમારી માં છે. જમીનનું પૂરતું વળતર મળવું જોઈએ. પૂરતું વળતર મળતું હશે તો તમામ પ્રકારનો હું તમને સહકાર આપીશ, પણ ખેડૂત કચવાતો હશે તો આ રિફાઇનરીમાં તમને પણ આનંદ નહીં આવે. ધીરુભાઈએ મારી વાત સ્વીકારી અને ખેડૂતોને વળતરના પ્રશ્નમાં બાંધછોડ કરી અને સંપાદન અથવા તો રાજી ખુશીથી એ જમીન મેળવી. ખાસ કરીને તમારે એવી મિત્રતા હતી કે તમારી એને જે મુંબઈ ખાતેનો જે બંગલો છે ત્યાં પણ જવા આવવાના વ્યવહાર હતા? એમની ઓફિસ મુંબઈમાં મેકર ચેમ્બરમાં 4થા માળે હતી. તમને જાણીને આનંદ થશે કે ધીરુભાઈને 6 મહિના ન મળ્યો હોઉં તો ધીરુભાઈનું ચાર્ટર પ્લેન ચંદ્રેશ પટેલને લેવા માટે જામનગર આવે, એના પીએ MM શાહ સાથે હોય. અહીંથી મારે MM શાહને બંનેને જવાનું, ત્યાં એરપોર્ટ ઉપર એમની ગાડી લેવા આવે અને હોટલમાં મારે ઠેરવાનું અને બીજા દિવસે ધીરુભાઈને 11 વાગે મળવાનું. 11 થી 1 અમે બંને બેસતા. 6 મહિનાનો લગભગ એનો ક્રમ હતો અને એ દરમિયાન મારે ઉઠવાનું હોય. હું એમ કહું ધીરુભાઈ, હવે મારે તમારો બીજી શેડ્યુલ છે અને મારે તો હું તો રાજકીય વ્યક્તિ છું એટલે તમારો ટાઈમ નહીં બગાડો, પણ પ્રેમથી જબરજસ્તીથી બેસાડે. 2 વખત ચાય પાય, 1 વખત નાસ્તો કરાવે, એમ કરીને મને બેસાડવા માટેના પ્રયત્ન કરે અને મુકેશભાઈ અને અનિલભાઈને બંનેને છેલ્લી 5 મિનિટમાં બોલાવતા. મારી એ બંને ભાઈઓ સાથે મુલાકાત થતી. કઈ રીતની એને તમે રાજકીય મદદ કરી હતી, તમારાથી એટલા બધા પ્રભાવિત હતા? એક તો પહેલી વાત એ છે કે મારો કોઈ સ્વાર્થ નહોતો. મારે એની પાસેથી કોઈ કાંઈ પૈસા મેળવવાના હતા, મારે એની પાસેથી કોઈ શેર લેવાના હતા કે એની પાસેથી કોઈ ધંધો કરવાનો હતો. મારો કશો સ્વાર્થ નહોતો. એટલે એને એમ થયું કે આવો માણસ તો રાજકારણમાં 1-2 મને ઉદાહરણો એને આપ્યા હતા. એની વાત હું નહીં કરું કારણ કે કોઈની ટીકા કરવામાં મજા નહીં આવે, પરંતુ એને એમ કીધું કે તમારા જેવો રાજકારણી તો શોધો મળે એમ નથી. એટલે એમને મારા પ્રત્યે લાગણી હતી. રિલાયન્સના શેર કોર્પોરેટ અફેર્સ છે એના
પ્રમોટર કોટા હોય છે. પ્રમોટર કોટામાંથી મને જેને કન્ફર્મ કહેવાય શેર, એવા શેરની મને ઓફર કરી હતી. મેં સહર્ષ અસ્વીકાર કર્યો કે ભાઈ મારે આપના શેર નથી જોઈતા. એક તો પહેલી વાત એ છે કે મારી પાસે પૈસા નહોતા શેરના. શેર તો બહુ ઓછી કિંમતના એટલા બધા નહોતા, પણ મને જે ઓફર કરી હતી એ કન્ફર્મ શેર હતા. મેં નથી લીધા ને આજની તારીખ પહેલેથી આજ સુધીમાં મારી પાસે ₹1 રિલાયન્સનો શેર નથી. ધારો કે વાત કરીએ તો ચૂંટણીની વાત કરીએ. ધારો કે તમે 1989થી ચૂંટણી લડો છો અને જે તે સમયે મેમ્બર ઓફ પાર્લામેન્ટની પણ ચૂંટણી લડ્યા છો, લગભગ 5 ટર્મ તમે ચૂંટણી લડ્યા છો, તો એમાં પણ નાની મોટી તમને મદદ કરી હશે આર્થિક રીતે? 6 વખત ઇલેક્શન લડ્યો છું, 5 વખત જીતો છું. પહેલી 2 વખત તો અમારો પરિચય નહોતો અને ઓળખાણ પણ ખાસ નહોતી, પરંતુ 3 વખત મને મદદરૂપ થયા છે. પણ મદદરૂપ કેવા કે મારે તો બંધ મુઠ્ઠીમાં એ મને ફંડ આપે, મારે લઈ લેવાનું. મારો કોઈ આગ્રહ કે દુરાગ્રહ કંઈ ના હોય. રૂપિયાના પાયમાં હું નથી જવા માગતો, પણ શુલ્ક કહેવાય કે એનો ફેંકી દેવાના માગણ ભિખારીને આવે ને એટલા પૈસા મને મળે તો હું સંતોષ માનતો હતો કે મને આપ્યું ને, કાંઈ લઈ નથી લીધું ને મારી પાસેથી, એટલે એવું સંતોષ મને હતો. ને છેલ્લે ધારો કે 2000ની અંદર વાત કરીએ, 2000 પછીની જે ચૂંટણી થઈ એમાં પણ કંઈક વાત હતી, મોટી વાત હતી, 6 આંકડામાં વાત હતી. હવે એમાં તો એ વાતો કરવાનો કોઈ મતલબ નથી. છતાં લોકોને આજે ખબર પડે કે કેવા રાજકારણી હોઈ શકે એમ. ફંડ આપ્યું હતું, પણ મારે થોડું વધારે ફંડ જોઈતું હતું, એટલે થોડું સામાન્ય એવું. પણ ત્યારે પરિમલભાઈ આના મેઇન હતા, એટલે પરિમલભાઈ મને કહ્યું કે અમારી પાસે બજેટ નથી, એવી જોગવાઈ નથી, એટલે તમને આટલું જ ફંડ આપી શકીએ એમ છીએ. વિશેષ તમે થોડી વધારે માંગણી કરો છો એ આપી શકીએ એમ નથી. કશો વાંધો નહીં. અને એમાં તમને એવું લાગતું હોય કે આ એ વધારે પડતું મને દઈ દો છો, તો મારે તો થોડું ઘટે છે, એમાં વધારે ઘટશે એમ માનીશું, હું ચલાવી લઈશ. તો કઈ રીતે એ બધી ચૂંટણીનું ફંડની ધારો કે વાત કરીએ તો એ ભૂતકાળની વાત કરીએ તો કઈ રીતે કેટલામાં ચૂંટણી લડાતી હતી અને ક્યારે પૂરી થતી હતી? ધારો કે હવે તો બધું મોંઘું થઈ ગયું છે. હવે આમાં ગાઈડલાઈન હોય છે, આ કોટ કરવા જેવી પણ વાત થાય, પણ હું પ્રમાણિકપણે કહીશ કે પહેલી વખત જ્યારે લોકસભા હું લડ્યો અને જીતો ત્યારે 8 લાખ રૂપિયામાં હું ચૂંટણી જીતો હતો. ચૂંટણી પંચના નિયમો ત્યારે શું હતા ને કેટલા રૂપિયાની હતી એમાઉન્ટ ઉમેદવારને લડવા માટેની જોગવાઈ એ મને નથી ખબર, પણ હું 6 ચૂંટણી જીતો છું. એમાં મારે ₹1 કરોડ ક્યારેય નથી જોયા. અડધા કરોડની અંદર મેં પૂરું કર્યું છે. ચૂંટણી પંચના નિયમો હોય એ નિયમોથી ઓછું ખર્ચ મને થયું છે. એટલે મારે કોઈને રોકડું દેવા લેવાનું હતું નહીં, મારો ખોટો ખર્ચ હતો નહીં. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે હું એને સેલ્યુટ કરું છું કે જિંદાબાદ અને ભારત માતા કી જય કરીને લાગી પડતો હતો ભાજપનો કાર્યકર્તા, અને જનતાએ મને એટલો પ્રેમ આપ્યો હતો. એટલે હું 5 વખત સામાન્ય પરિવારમાંથી આવતી વ્યક્તિ 5 વખત ચૂંટણી જીતે એવા સંજોગો બહુ ઓછા હોય છે. ખાસ કરીને વાવાઝોડાની વાત આવી, એમાં તમે પણ રિલાયન્સને કંઈક વધારે પડતી મદદ કરી હતી? વાવાઝોડામાં અમુક રાજકીય વ્યક્તિઓ, અન્ય વ્યક્તિઓ હોય એમાં ગાળો ખાધી છે મેં રિલાયન્સ વતી. કારણ કે વાવાઝોડામાં આમ થઈ ગયું ને આટલું નુકસાન થઈ ગયું ને આટલી વ્યક્તિની હાનિ થઈ ને એવી બધી વાતો લોકોએ ફેલાવી હતી. ચંદ્રેશભાઈને 1 કરોડ આપ્યા ને કેશુબાપાને 3 કરોડ આપ્યા ને, પણ આ બધી હંબર્ગ વાતો. કારણ કે હું તો નિશ્ચિત હતો કે મેં સ્વપ્નમાં લેવાની વાત તો બાજુ પર, મને સ્વપ્નમાં એવું વિચારવા નથી આવ્યું કે સ્વપ્નું પણ એવું નથી આવ્યું કે રૂપિયા લઈને આપણે કોઈ વસ્તુ કામ કરીએ કે મદદરૂપ કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મદદરૂપ થઈએ. એટલે એ થોડાક સમયમાં લોકોને સમજાઈ ગયું કે અમે આક્ષેપો કર્યા છે એ ખોટા છે. સામાન્ય રીતે વાત એટલી હતી કે જે તે સમય દર કોઈ વ્યક્તિ જમીન આપતું હતું અથવા તો કોઈ એને મદદ કરતું હતું તો પાછું રિટર્નની અંદર એની અંદર કામની આશા રાખતા હતા. કોઈ કોન્ટ્રાક્ટ મળે તો એ મહિલે કોન્ટ્રાક્ટ પણ તમે મેળવ્યો છે જે તે સમયે? હવે મારી સત્યતા બતાવવા મારે શું કહેવું જયેશભાઈ, મેં કોઈ કોન્ટ્રાક્ટ લીધો નથી, મેં કોઈ કમિશન લીધું નથી, જમીન સંપાદનમાંથી મેં કોઈ લાભ લીધો નથી કે અન્ય કામ મેં રિલાયન્સની અંદર કર્યા નથી.
શેર પણ મેં નથી લીધો, એમની ઓફર હતી, છતાંય હું આભાર માનું છું ધીરુભાઈ અંબાણીનો, એને મને શેરની ઓફર કરી હતી, પણ કોઈ લાભ નથી, કોઈ કોન્ટ્રાક્ટ નથી લીધો. મને સ્મરણ છે ત્યાં સુધી એક તબક્કે પરિમલભાઈએ મને એક ઓફર કરી કે તમે 4 નવી કાર લઈ લ્યો, માર્જિન મનીના પૈસા મારી પાસે નથી, તો એ કે હું આપી દઈશ અને બાકીની બેંકને લોન લઈ લેજો, આમાં ચલાવો અમારામાં. મેં સહર્ષ સ્વીકાર કર્યો એના આભાર સાથે. ભાઈ મારે આવું કશું કરવું નથી. અને ખાસ કરીને ધારો કે ભૂતકાળની વાત કરીએ તો ધીરુભાઈ સાથે કઈ ટાઈપનો વાર્તાલાપ થતો ધારો કે એના રિલાયન્સ બાબતના વિકાસ બાબતે? એક વખત મને મુંબઈ મેકર ચેમ્બરમાં બેઠો હતો ત્યારે એણે કીધું કે શાહ, એમના પીએ MM શાહ, ચંદ્રેશભાઈને આપણી દમણગંગા, ભૂલતો ન હું તો દમણગંગા કે એવો કંઈક પ્રોજેક્ટ ત્યાં વાપી પાસે હતો, સમુદ્રની પાસે, ત્યાં લઈ જાઓ અને બતાવો કે આપણું કેવું કામ છે. જામનગર તો મેં જોયેલું હતું પણ હું નહોતો ગયો ત્યાં. એટલે ધીરુભાઈ એનો વિકાસ થાય એમાં એને ભરપૂર રસ્તો, મૂળ સ્વભાવે સરળ પણ વેપારી તો ખરા જ ને. મને એમ કહ્યું કે ચંદ્રેશભાઈ, હું અત્યારે 3જા સ્થાને છું દેશમાં, મારે પહેલું સ્થાન પ્રાપ્ત કરવું છે, એમાં તંદુરસ્ત રીતે, એનો કોઈ ઈરાદો ખરાબ ના હોય, એમાં તમારા સહકારની અપેક્ષા રાખું છું. હું કોઈ એવડી વ્યક્તિ મોટી નહોતી, મારી પાસે મની પાવર કે મસલ્સ પાવર કશું નહોતું, હું વ્યક્તિ વિશેષ પણ નહોતો, છતાંય એને મારા ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે બાકીના કાયદા કાનૂની રીતે હું ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈશ. એટલે મારા સહકારની અપેક્ષા રાખી અને હું ફરી વખત આપને કહીશ, પહેલાં કહ્યું એમ કે ખેડૂતને વળતર પૂરું મળતું હોય તો તમામ પ્રકારનો મારો સહકાર છે. તમે 1 નંબર ઉપર આવો એમાં હું ખૂબ ખુશ છું, કારણ કે એક મારો ગુજરાતી 1 નંબર ઉપર હોય એનું ગૌરવ અમને સૌને ગુજરાતીને થશે. જે તે સમયે રિલાયન્સની સ્થાપના કરવાની વાત આવી, જમીન સંપાદન કરવાની વાત આવી, ત્યાં લગભગ લોકો જામનગરની પણ આખા સૌરાષ્ટ્રના લોકો એનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો, તો તમે એમાં કેમ બાકાત રહી ગયા? મારો સ્વભાવ, મને રોટલો મળી રહે, મારે બીજું શું જોઈએ? હું માગું છું, મારે કરોડપતિ નથી, અબજપતિ થવું છે, પણ મારો ઈશ્વર જો મને આપે તો થવું છે. તમને જયેશભાઈ જાણીને આશ્ચર્ય થશે, જામનગરનો સિનિયર સંસદ સભ્ય, જય માતાજી હોટલનું બિલ 1 રૂપિયાની 1 ચા મળતી હતી ત્યારે 50-51 હજાર રૂપિયા એક વખત થઈ ગયા હતા અમારા ઉપર લેણું ચાનું. કારણ કે આ મતદારો આવે, અરજદારો આવે, કોઈ અન્ય વર્ગ આવે તો એને ચા પાણી પાઈને વિવેક તો કરવો પડે. ત્યારે મારા માણસો શેરી બદલીને ચાલતા, બિચારાઓએ ક્યારેય હોટલવાળાએ ઉઘરાણી નથી કરી મારી પાસે, પણ એમ કે આ માગશે તો હવે આપણી પાસે 50,000 નથી, પણ છતાંય મને સંતોષ હતો કે મને રોટલો મળી રહ્યા છે, બસ ઈશ્વર પાસે આપણે એટલી માગણી ત્યારે હું કરતો કે લાંબો હાથ ન કરવો પડે કોઈ પાસે, એવી સ્થિતિ મને આપજે, મારે વિશેષ કશું જોઈતું નથી. ના, રિલાયન્સ આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ મોટી થઈ, આખું દેશમાં નંબર 1 થઈ ગઈ, જેમ પ્રમાણે ધીરુભાઈ કીધું હતું કે મારું સપનું છે આખા ઇન્ડિયામાં નંબર 1 થાય ને, એ સપનું પણ એનું સાકાર થયું. અને ખાસ કરીને એમાં તમારો સિંહ ફાળો છે. ખાસ કરીને હમણાં તાજેતરમાં જે પ્રમાણે પરિમલભાઈ નથવાણી તમારા 2 મોટા વખાણ કર્યા કે મારો પાયાના જો કોઈ મને સહકાર દેનાર ચંદ્રેશભાઈ પટેલ, છતાં તમે કોઈ જાતની લોભામણી વાતમાં આવ્યા વગર તમે એમનામ રહ્યા, મક્કમ રહ્યા. એ તો આપ માત્ર એક જ વાત જાણો છો, બધી વાતો કરવી નથી અત્યારે, ક્યારે ફરી વખત મળશું ત્યારે વળી પ્રસંગ હશે તો વાત કરશું. પરંતુ ઘણી બાબતો છે જેમાં આપણે એને મદદરૂપ થયા છીએ. એવું નથી કે આ એક જ વાતમાં મદદરૂપ થયો છું, પણ જમીન સંપાદનનો મોટો પ્રશ્ન હતો અને ત્યારે મેં પોઝિટિવલી લીધું હતું અને ખેડૂતોના હિતને દૃષ્ટિમાં રાખીને આપણે ચાલ્યા હતા. માત્ર રિલાયન્સને હિતને દૃષ્ટિમાં નથી રાખ્યું, બંનેનું હિત જોયું છે આપણે. ખાસ કરીને છેલ્લે ધારો કે ધીરુભાઈ અંબાણીની તમારે છેલ્લે મુલાકાત ક્યારે થઈ હશે? ધારો કે એ એક્સપાયર થયા એને જાજો સમય થઈ ગયો છે. એક્સપાયર થયા ત્યારે હું મુકેશભાઈ અને અનિલભાઈ પાસે ગયો હતો મુંબઈ, આ કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે આપણા પોરબંદરવાળા રમેશભાઈ ઓઝા પણ એ
કાર્યક્રમમાં હતા. બંને ભાઈઓને હું મળ્યો તો દુઃખ વ્યક્ત કર્યું હતું મેં, પણ મેં જે ત્યારે શોક સંદેશો આપ્યો છે, આજે મારી પાસે છે કે કેમ મને યાદ નથી, પણ એ શોક સંદેશો જે મેં લખીને આપ્યો હતો એની નોંધ લેવા જેવો શોક સંદેશો મેં આપ્યો છે. પણ હવે તો પ્રસંગોપાત નથી, તો મારી પાસે મુકેશભાઈના કોઈના નંબર નથી, એણે મને કોઈ દિવસ આ 20 વર્ષમાં યાદ કર્યો નથી, મેં પણ ફોન કર્યો નથી. મારો સ્વાર્થ, મેં કોઈ અહિત નથી કર્યું, પણ અમુક લોકોએ જે તે વખતે મારી બાબતમાં પણ રોંગ ઇન્ફોર્મેશન આપીને મને મુકેશભાઈથી દૂર કરવા માટેના પણ પ્રયત્ન કરેલા છે. અને મારે દૂર કરવાના કરે કે નજીક કરવાના કરે, હું તો એનો આભાર માનીશ કે નાની મોટી મને મદદ કરી છે. નથી કરી એવું નથી. ઇલેક્શનની અંદર મારે જરૂર હોય ત્યારે મને નાનું મોટું ફંડ આપ્યું છે. અને ક્યારેક મેં એમ કહ્યું હોય કે સામાજિક સંસ્થા છે, ધીરુભાઈની તો ખુલ્લી ઓફર હતી, પણ મેં એનો મિસયુઝ નથી કર્યો. ક્યારેક મારે શૈક્ષણિક સંસ્થાઓ, સારી સંસ્થાઓ ચાલતી હોય, ક્યારેક બીજું હોય, ત્યારે મેં એમને કહ્યું છે કે અહીંયા 2 લાખની જરૂર છે, 5 લાખની જરૂર છે, આપો. અને ડાયરેક્ટ ચેકથી આપ્યા છે એણે. મેં કીધું એને, મારા ઉપર એ વિશ્વાસ હતો. એક વખત ધીરુભાઈએ એમ કહ્યું કે આપણે જામનગરને ખેતીની અંદર પણ પાણી રિવર્સ ઓસ્મોસ પ્લાન્ટ દ્વારા ખેતીને પાણી મળે અને જામનગર જિલ્લાને પીવાનું પાણી મળે એવો પ્લાન્ટ નાખીને આપણે પીવાના પાણીની સમસ્યા અને ખેતીની સમસ્યા હલ કરશું. ત્યારે મેં એને કહ્યું હતું, ધીરુભાઈ આ સંભવ નથી, આ ન થઈ શકે. રિવર્સ ઓસ્મોસ પ્લાન્ટ સક્સેસ નથી થતા અને આ આટલી રિક્વાયરમેન્ટ ખેતીની પૂરી ન થાય. એટલે તમે જે સારા ભાવથી કરો છો એ સારી વાત છે, પણ આ સહમત, એમાં બધી વાતમાં હું સહમત થાઉં એવું ના હોય, પણ એમનો હેતુ સારો હતો ધીરુભાઈનો. હવે એ તો સ્વપ્ના બની ગયા છે. ધીરુભાઈએ મને માન સન્માન આપ્યું છે, મારી સાથે સારા સંબંધ રાખ્યા છે, અને આજે હું એ વાગોળો છું, પરંતુ પાછળથી અત્યારનો વ્યવહાર કેવો છે રિલાયન્સ સાથે? પ્રશ્ન, હવે કોઈ મને યાદ કરતો નથી, મને કોઈ બોલાવતો નથી, મારે કાંઈ જરૂર નથી, મારે કંઈ જોઈતું નથી. સાહેબ, ધારો કે જે તે સમયે જામનગરની વાત કરીએ, જામનગરમાં જે તે લોકોએ એન્ટ્રી પાડી, અહીંયા રિફાઇનરી કરવાની વિચાર આવ્યો, તેથી લગભગ એક ચંદ્રેશભાઈ પટેલ અને પરિમલભાઈ નથવાણી આ બંને ત્યારે જ સંપર્કમાં આવ્યા હતા. તો પરિમલ નથવાણી ક્યાં ને ક્યાં પહોંચી ગયા ને તમારે હજી એમને? તો એમાં શું વાંધો છે આપણને? નહીં, વાંધો કાંઈ નથી, પણ લોકો તો જોવે છે. એ સારું છે. એમની બેની ઓળખાણ, બેની ધારો કે કારકિર્દી તો બેની શરૂઆત કૃપાથી હું સુખી છું, પરિવાર સુખી છે, જિંદગી ચાલે છે આરામથી, ધીમી. છતાં તમને લોકો અત્યારે છેલ્લે યાદ નથી કરતા? ના કરે, એમની મરજી. આમાં ગરજ સરી તો હેતુ પણ ભૂલી જતા હોય છે. હવે કાંઈ મારી જરૂર નથી, એને ખબર છે કે સંસદ સભ્ય હું બનવાનો નથી, અને બનાવે તો મારે કંઈ જોઈતું નથી. મેં માન્ય દેશના મુખ્યમંત્રી હતા, અત્યારે પ્રધાનમંત્રી છે, સર્વે સર્વા છે. મેં એમની રજા લીધી હતી. મેં કીધું હવે મારે 2004ની ચૂંટણી હાર્યા પછી મેં કીધું મારે કોઈ ચૂંટણી લડવાની નથી. સહકારી ક્ષેત્રમાં નો ડાઉટ હતો, પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે મારે કોઈ ચૂંટણી લડવી નથી. એવો મેં સંકલ્પ રિઝલ્ટ આવ્યા પછી 1 કલાકમાં લઈ લીધો હતો. હવે જે ચૂંટણી લડવાનો ન હોય, જીતવાનો ન હોય, રાજનીતિમાં એની કાંઈ જરૂર ન હોય, એના કોઈ સંપર્ક શું કામ કરે, એની સાથે સંબંધ શું કામ રાખે? નહીં, પણ છતાં તમને જે તે સમયે ધીરુભાઈ સાથે તારે કે મુલાકાત થતી ત્યારે અનિલભાઈને અને મુકેશભાઈને બંને બોલાવતા અને તમારી સાથે ઓળખાણ પણ કરાવતા, તો એ લોકોને કેમ આમ કે ભાઈ તમે જે તે સમયે તો તમારું વજન તો હતું, પાયાના તમે મદદ કરી છે? એ એમની મરજી, એમને સારું લાગે એમાં આપણે ખુશ. ખાસ કરીને હમણાં તાજેતરમાં જ અનંતભાઈ અંબાણીના પણ અહીંયા મેરેજ છે, એટલે કે મુકેશભાઈના દીકરાના, તો એમાં પણ તમને આમંત્રણ મળ્યું હશે? ના, હું જાણતો જ નથી એમના મેરેજ અહીંયા છે કે નથી, મને ખબર નથી. બીજું તમે રિલાયન્સ બાબતે શું જાણો છો? એટલે ટૂંકમાં ધીરુભાઈ પ્રત્યેની તમારી બીજી કઈ ટાઈપની મુવમેન્ટ હતી જે તે સમયે? હવે ઘણું બધું હતું, જવા દો ને. છતાં લોકોને રાજકીય લોકો કેવા હોઈ શકે, રાજકીય લોકોને એ પણ પ્રેરણા મળે ને. અત્યારે જે નવું જનરેશન આવે છે એને ખ્યાલ આવે કે આમાં કેટલી ધીરજ રાખવી પડે. ત્યારે દિગ્ગજ લોકો અને ખટપટિયાઓ ત્યારે પણ હતા અને આજે પણ હશે કદાચ. મારી પાસે દેશ લેવલના, રાષ્ટ્ર લેવલના 2 પત્રકારો આવ્યા વાવાઝોડા વખતે. વાવાઝોડું પૂરું થયા પછી થોડા સમયમાં
જામનગરના પણ એક દિગ્ગજ પત્રકાર કહી શકાય, મોટા ગજાના એવા પત્રકાર મારફતે મને મળ્યા અને મને ફેરવીને વાતને ટર્ન લઈને તમે આ વિશે શું જાણો છો, તમે તે વિશે શું જાણો છો. મેં કીધું હું કશું જ જાણતો નથી. આમાં આટલું નુકસાન થયું છે, અહીંયા આટલું આ થયું છે, તે થયું છે. હું એમાં બહુ સ્પષ્ટતામાં નથી જવા માગતો જયેશભાઈ. મેં કીધું મારે કંઈ કહેવું નથી. મેં ધીરુભાઈ અંબાણીને પ્રોમિસ કર્યું છે કે મારે તમને સહકાર આપવો છે. મારા સ્વાર્થ વિના તમે મને મારી પાસે અપેક્ષા રાખી છે, એટલે હું તમારી નેગેટિવ વાતમાં નહીં જાઉં. હવે પછી જે થાય તે ખરું. હજી ધારો કે આ લોકો સામેથી આવે અથવા તો તમને મળવાનો પ્રયત્ન કરે, તમે એને કઈ રીતે વાત જોશો? હું આવું કરું. મારા ઘરે મારા બાપુજીએ કહ્યું છે, આ તો મિત્રો સારા માણસો છે બધા અને સક્ષમ છે, પણ ગરીબ ચિથરે હાલ હોય અથવા તો મારો દુશ્મન હોય તો મારા પિતાજી એમ કહ્યું છે કે મને કોઈ ગોળી મારી દીધી હોય, તારા ઘરે આવે તો એને આવકાર આપજે, એને સત્કાર કરજે, એનું સન્માન કરજે. ચંદ્રેશભાઈ, તમને જે તે સમયે વાત કરીએ તો એન્યુઅલ મિટિંગ હતી એક ધીરુભાઈ અંબાણીએ બોલાવેલી અને એની અંદર પણ ખેડૂતો હાજર રહેવાના હતા અને તમને પણ એમાં આમંત્રિત કર્યા હતા એક તમે સાંસદ હોવાના નાતે. જયેશભાઈ, એન્યુઅલ મિટિંગ, ફર્સ્ટ એન્યુઅલ મિટિંગની અંદર બે એમના રિલાયન્સના અધિકારીઓ મારી પાસે આવ્યા ધીરુભાઈનો સંદેશ લઈને કે માન્ય ધીરુભાઈએ આગ્રહ રાખ્યો છે કે આવતીકાલે સવારે ફર્સ્ટ એન્યુઅલ મિટિંગ છે, એની અંદર અમુક તત્વો વિરોધ કરવા માગે છે, તો તમે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યો જેથી કરીને એક મોરચો સચવાઈ જાય. મને કહેતા આનંદ છે કે આ જાયન્ટ કંપની કહેવાય, એશિયાની નંબર 1 ઇન્ડસ્ટ્રીઝને એશિયાના નંબર 1, એની ફર્સ્ટ એન્યુઅલ મિટિંગમાં મેં હાજરી આપી. ધીરુભાઈએ એની બાજુમાં મને બેસાડ્યો. મુકેશભાઈને ધીરુભાઈ બાજુમાં હતા ત્યારે મુકેશભાઈને થોડા દૂર ખેંચવીને મુકેશભાઈ અંબાણી અને ધીરુભાઈ અંબાણીની વચ્ચે ચંદ્રેશ પટેલ બેઠો છે. હજી એના વિડીયો અને ફોટોગ્રાફ હોય તો મેળવી લે. અને એક ચકલું ફેરકું નથી કે ચૂકે ચા કર્યા નથી, સામે માંડવા નખાઈ બેઠા હતા. અને જીએસએફસીનું પ્રિમાઇસીસની અંદર ફર્સ્ટ એન્યુઅલ મિટિંગ મળી હતી, એનું મને કહેતા ગૌરવ થાય છે. ખાસ કરીને એ મિટિંગની શું ચર્ચા હતી અને તમારો રોલ એમાં શું હતો? મિટિંગની ચર્ચા તો એના વહીવટની વાત હતી. એના જે શેર હોલ્ડર્સ હોય એની અંદર શું નફો છે, શું નુકસાન છે, કેટલો પ્રોગ્રેસ છે, ભવિષ્યનું ફ્યુચર શું છે, એ બધી ચર્ચા હતી. અને મને એમાં કાંઈ લાગતું વળગતું બહુ નહોતું. મારે તો શોભામાં અભિવૃદ્ધિ કહેવાય ને એમ હાજરી આપવાની હતી કે એક મોરચો સચવાઈ રહી એનો એ હેતુથી એણે મને આગ્રહ કર્યો તો બોલાવ્યો હતો અને હું હતો. અને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ થયો નથી. સામાન્ય રીતે વાત કરીએ તો એક જે તે સમયે નાના મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કે નાના મોટા વિરોધ હશે, એ વિરોધને સમાવવા માટે તમને બોલાવ્યા હશે. અરે માંડવા નાખીને બેઠા હતા, ધરણાને ઉપવાસ ઉપર બેઠા હતા ખેડૂતો અને અન્ય વર્ગ. આમ જનતા ન આવે એમ હલ્લો ન કરે. ત્યાં આ જીએસએફસીના ગેટની સામે અને રિલાયન્સના જીએસએફસી તો બે વચ્ચે એક રોડ જ છે માત્ર, ત્યાં છાવણીઓ નાખીને બેઠા હતા. એટલે સાઈડમાં તમે એને મદદ કરી આ બાબત? રિલાયન્સના હરીફો અથવા તો રિલાયન્સના હરીફો ન કહી શકાય પણ એના વિરોધીઓ ત્યાં છાવણી નાખીને બેઠા છે. અને ત્યારે હું ગયો છું ત્યાં. પણ મેં પહેલી વાત કરી આપને કે એ પત્રકારોએ છેલ્લે મને મારી વાત વચ્ચે આપે સવાલ કર્યો એમાં અધૂરી રહી કે તમને કાંઈક રિલાયન્સ તરફથી ફાયદો થયો હશે, તમને કંઈક ખરીદાઈ ગયા છો કે તમે રિલાયન્સની આટલી બધી લાગણીમાં આવીને કંઈ તમારું મોઢું નથી ખોલતા? મેં કીધું જે ગણવું હોય તે ગણજો, તમને બધું જ માનવાની છૂટ. રિલાયન્સની વિરુદ્ધમાં હું એક શબ્દ બોલવાનો નથી. આક્ષેપ મારા ઉપર રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તત્કાલીન મુખ્યમંત્રી હતા, એના ઉપર પણ આક્ષેપ થયા હતા. ભલે થાય, કશો વાંધો નહીં, અમે પવિત્ર છીએ ને.
અમારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. હું પ્રેસના નામ નહીં આપું, પણ હિન્દુસ્તાન લેવલના બહુ મોટા ગજાના એક સાપ્તાહિક હતું અને એક દૈનિક હતું, અંગ્રેજી પેપર દૈનિક હતું. આ રીતે તમે જોયું કે આ પૂર્વ સાંસદ એવા ચંદ્રેશભાઈ પટેલ હતા અને ખાસ કરીને એને ધીરુભાઈ સાથે ઘણા સમય વાગાડ્યો હતો અને એ લોકો એક સાથે બેઠવાવાળા લોકો હતા અને ખાસ કરીને બંનેનો પોઝિટિવ થિંકિંગ હતું, બંનેને એકબીજાને મદદ કરવાની ભાવના હતી. પણ છતાં પણ આ રીતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ 5-5 વખત રહી ગયા પછી પણ એનું જે પ્રમાણે જમીન ઉપર હાલવાની છે, જે પ્રમાણે એમને રિલાયન્સ તરફની હજી પણ એની ફેવરની વાત કરે છે, છતાં આમ કહેવાય ને કે પોતે સામાન્ય પરિવારમાંથી છે. અહીંયા એને કોઈ મોટી કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી કોઈ મોટા ગાડી બંગલા, પણ જે કાંઈ ઉપરવાળા આપ્યું છે એનાથી સંતોષ માન્યો છે. અને દુઃખની વાત એ છે કે રિલાયન્સ છે એ અત્યારના છેલ્લા પીરિયડની અંદર વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી એ એમને જાણે બાદબાકી થઈ ગઈ હોય એવો જે એમનો પોતાનો ચહેરા ઉપર એવો અફસોસ દેખાય, બોલવામાં નહીં પણ ચહેરા ઉપર એવો અફસોસ દેખાય છે કે આટલા વર્ષ વર્કઆઉટ કર્યા પછી પણ રિલાયન્સ એને ભૂલી ગયો છે અને ખાસ કરીને કોઈ પ્રસંગોપાત પણ યાદ ન કરે, એ ખરેખર દુઃખની વાત છે. પોલીસ વિભાગના રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જામનગરની મુલાકાતે આવ્યા છે. તેઓની ઉપસ્થિતિમાં અને તેઓના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં વડાપ્રધાન મોદીના સંભવિત આગમન અને સર્કિટ હાઉસમાં વડાપ્રધાનના રાત્રિ રોકાણ સંબંધે સુરક્ષા સંબંધી વિવિધ નિરીક્ષણો અને ચકાસણીઓ કરવામાં આવી હતી. આ તકે એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો સ્ટાફ આઈજી સાથે રહ્યો હતો અને આઈજીએ એરપોર્ટથી લઈને સર્કિટ હાઉસ સુધીનું સુરક્ષા સંબંધી નિરીક્ષણ કર્યું હતું. આ અંગે એસપી આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. માનનીય વડાપ્રધાન શ્રીનો જે જામનગરના વિઝિટ છે, આ વિઝિટ માટે આજ રેન્જ આઈજી સાહેબ શ્રીની અધ્યક્ષતામાં આજ જે આખો રૂટ છે, આખા રૂટનો અમે લોકો પેદલ ચાલી અને સર્વે કર્યો છે અને માનનીય રેન્જ આઈજી તરફથી ઘણી બધી અમે લોકોને જે સૂચના મળી છે, આ સૂચના આધારિત અમે લોકો આગળ વધીએ અને જે આપણે અહીંયા રાત્રિ રોકાણનો પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામ માટે આખી જે પોલીસ અલગ અલગ વસ્તુ કરી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રીનો રાત્રિ રોકાણનો કાર્યક્રમ અહીંયા છે અને બીજા જે પણ કોઈ નવા કાર્યક્રમ એડ થશે આના સંદર્ભિત અમે લોકો આજ આખી જે એલસીબી, એસઓજી અને માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી સાથે આખા રૂટનો અમે લોકો વિઝિટ કર્યો છે અને રૂટ પર જે પ્રોબ્લેમ છે યા જે બીજી બધી વસ્તુ છે આનો આખો અમે લોકો એનાલિસિસ કરી અને આગળના જે 2-3 દિવસ છે અમે બધી વસ્તુને ઉપર કામગીરી કરીશું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કાલાવડમાં ચોરી અને અસલમ ખિલજીની ધરપકડ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે.
સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકે નવા માર્કેટિંગ યાર્ડમાં એક સાથે 4 દુકાનના શટર તૂટવાની ઘટના બનતા કાલાવડ પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા છે. કાલાવડ યાર્ડમાં જય સોમનાથ, માધવ અને રમેશ ટ્રેડિંગ સહિતની કુલ 4 દુકાનોમાં શટર તૂટ્યા હોવાનું જાહેર થયું છે અને રોકડ તથા અન્ય વસ્તુની ચોરી થઈ હોવાનું પણ બિનસત્તાવાર રીતે જાહેર થયું છે. જો કે આ સમગ્ર બનાવ અંગે સત્તાવાર કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. એક દુકાનમાં એક તિજોરી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. અચરજની વાત એ છે કે કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનથી આ સ્થળ માત્ર 100 મીટરના અંતરે આવેલું છે. તેથી તસ્કરોએ કાલાવડ ગ્રામ્ય પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે એમ પણ કહી શકાય. એવું જાહેર થયું છે કે આ બનાવ સમયના CCTV ફૂટેજમાં કેટલાક બુકાનીધારી શખ્સો જોવા મળી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખિલજીની જામનગર પોલીસે ગઈકાલે સોમવારે ધરપકડ કરી છે. અસલમ ખિલજી વિરુદ્ધ શહેરમાં CTA ડિવિઝન પોલીસ સ્ટેશનના IPCની કલમ 307 હેઠળ એક ગુનો નોંધાયો છે. કોઈ પણ વ્યક્તિએ કોઈની હત્યાનો પ્રયાસ કર્યો હોય ત્યારે ફરિયાદી આ કલમ હેઠળ ગુનો નોંધાવતા હોય છે અથવા ફરિયાદીના બયાનના આધારે અથવા ફરિયાદીને થયેલી ઈજાઓના આધારે વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા IPCની કલમ 307 હેઠળ હત્યા પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. અસલમ ખિલજીની ધરપકડ બાદ આજે મંગળવારે સવારે SP પ્રેમસુખ ડેલુએ આ તમામ વિગતો મીડિયા સમક્ષ જાહેર કરી હતી, જે અત્રે પ્રસ્તુત છે. CTA પોલીસ સ્ટેશન में 307ની અટેમ્પ્ટ ટુ મર્ડરની FIR દર્જ થયેલી હતી અને આમે જે અસલમ ઘણા સમયથી ફરાર હતો અને કાલે અમને સૂચના મળી હતી તો આ સૂચના આધારિત આની અટક કરેલી છે અને આખા જે કેસ છે અમે આની તપાસ ચાલુ છે અને જે પણ કોઈ ગલત કરશે તો આ પર અમે લોકો કડકથી કડક કરીએ. ના, મારી પોલીસ ગઈ હતી અટકાયત કરવા માટે અને પોલીસ અટકાયત કરી લીધી છે. બધાને હું આ કહેવા માંગુ છું કે ચાહે કોઈ પણ માણસ હોય જે પણ કાયદો અને કાનૂન તોડશે આ પર કડકથી કડક કાર્યવાહી. હા, બીજા કેસ છે પણ એ અત્યારે કોર્ટના પ્રક્રિયાધીન છે અને જે પણ ગેરકાયદેસર કામ કરશે આ પર કાર્યવાહી થશે. સુરતમાં બનેલી હિટ એન્ડ રનની એક ઘટનાના એક આરોપીને ત્યાંના સાંસદે છોડાવ્યો છે. સુરતના સાંસદ રંજનબેન ભટ્ટનો આ વિડીયો વાયરલ થયો છે. 2 વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી હતી. ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બાદમાં રાહતદારીઓએ 4 કિલોમીટર પીછો કરી કાર ચાલકને ઝડપ્યો હતો તેમજ અકસ્માત સર્જારને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. ત્યારે સુરતના સાંસદ રંજનબેન ભટ્ટે આ આરોપીને બચાવ્યો હતો. સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન છે કે કુશ પટેલ નામનો આ આરોપી મારા નિવાસથી નજીકમાં રહે છે. ઈજાગ્રસ્ત કે પરિવારે પોલીસ ફરિયાદ ન કરી હતી. ઈજાગ્રસ્તના હોસ્ટેલ ગ્રુપની ઓનલાઈન ફરિયાદ હતી. ઈજાગ્રસ્તો પણ મૂળ વડોદરાના નથી, તેઓ પણ રોંગ સાઈડ આવતા હતા. અકસ્માત થયો છે. કુશ પટેલને સમજાવ્યો હતો, જેમાં ઈજાગ્રસ્તોને પણ અન્યાય ન થાય તે ધ્યાન રાખ્યું હતું. તેમજ કાયદેસર કાર્યવાહીમાં મેં ક્યાંય હસ્તક્ષેપ કર્યો નથી. હવે બંને તરફે કોર્ટ પ્રોસિજર પૂર્ણ કરવામાં આવશે. સુરતના સાંસદ રંજનબેન ભટ્ટનો આ વિડીયો વાયરલ થતાં લોકોમાં જાત જાતની ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે 20
તથા આવતીકાલે 21 ફેબ્રુઆરીએ એમ 2 દિવસ જામનગરના પ્રવાસે આવ્યા છે. આજે મંગળવારે બપોરે જામનગરના એરપોર્ટ ખાતે રાજ્યપાલનું આગમન થયું ત્યારે પ્રોટોકોલ મુજબ જામનગર શહેર જિલ્લાના મુખ્ય 4 અધિકારીઓએ રાજ્યપાલનું પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ તકે કલેક્ટર ભાવિન પંડ્યા, કમિશનર D.N. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને SP પ્રેમસુખ ડેલુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ હાપા માર્કેટ યાર્ડના કાર્યક્રમમાં તથા વાલસુરા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ બંને કાર્યક્રમોનું વિશેષ કવરેજ આવતીકાલે બુધવારે GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનને આવકારવા માટે દ્વારકામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ દ્વારકા તાલુકાની તમામ શાળાઓ તથા દ્વારકા શહેરની પ્રાથમિક શાળાઓના બાળકો માટે આ તૈયારીઓના ભાગરૂપે એક વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી. આ વેશભૂષા સ્પર્ધામાં 34 છોકરાઓએ કાનુડાની તથા 34 છોકરીઓએ રાધાજીની વેશભૂષા ધારણ કરી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ તમામ 68 બાળકોને શિક્ષણ વિભાગ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તમામ બાળકોએ દ્વારકાધીશ જગત મંદિરે દર્શન કર્યા હતા અને તેઓને પ્રસાદના ભાગરૂપે મટકીમાં આઈસ્ક્રીમ આપવામાં આવ્યો હતો. આ તમામ પ્રકારની વિગતો દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પ્રસંગને અન્વયે માનનીય કલેક્ટર સાહેબ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચના અન્વયે અને માર્ગદર્શન હેઠળ આજે દ્વારકા નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક શાળાઓમાં કૃષ્ણ અને રાધા અન્વયે વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. એક સ્પર્ધાના ભાગરૂપે 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો. દરેક સ્કૂલમાંથી એક કૃષ્ણ અને એક રાધા, આમ 17 જોડી યાની કે 34 વિદ્યાર્થીઓને દેવ જગત મંદિર ખાતે લાવવામાં આવેલા. જગત મંદિરના વહીવટી તંત્ર વતી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ દરેક કૃષ્ણ અને રાધાને જગત મંદિરે સાક્ષાત દ્વારકાધીશના દર્શનની ભવ્યતાનો અનુભવ કરવામાં આવ્યો. દર્શન બાદ દરેક વિદ્યાર્થીઓને કૃષ્ણની પ્રસાદી રૂપ મટકીમાં આઈસ્ક્રીમનો પ્રસાદ આપવામાં આવ્યો. માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારીની ટૂંકી સૂચના અન્વયે અમારી શિક્ષણની ટીમ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, કેળવણી નિરીક્ષક તેમજ BRC અને દ્વારકાના તમામ શાળાના આચાર્ય, સ્ટાફ અને વાલીના સહયોગથી આ કૃષ્ણ અને રાધા વેશભૂષા સ્પર્ધાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. ગત 14મી ફેબ્રુઆરીએ ભાવનગરના તળાજા ખાતે દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિના આયોજનમાં યોજાયેલા સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભંબર નામની એક વ્યક્તિએ ચારણ સમાજ અને ચારણ સમાજના માતાજીઓ વિરુદ્ધ અશોભનીય શબ્દો ઉચ્ચાર્યા હોવાના અહેવાલો સોશિયલ મીડિયાના સહિતના તમામ મીડિયાઓમાં વાયરલ છે, જે અનુસંધાને ખંભાળિયા અને જામનગર પછી હવે ભાણવડના ચારણ સમાજે ત્યાંના સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપી ચારણ સમાજ વિરુદ્ધના અશોભનીય ઉચ્ચારણો કરનાર આ વ્યક્તિ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહીની માંગણી કરી છે. આવેદનપત્ર આપ્યા બાદ ચારણ સમાજના એક સ્થાનિક અગ્રણીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે ભાણવડ ગઢવી સમાજ તરફથી મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદન પત્ર આપેલ છે અને જે તળાજા મુકામે જે ગીગાભાઈ ભવર એની અપશબ્દો વાપરી અને અમારા માતાજીનું અને અમારા દીકરીઓનું અપમાન ને સમાજનું અપમાન કરેલ છે, એ બાબતમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના મોટી માટલીના 40 વર્ષના ખેત મજૂર કમલેશભાઈ ડોડિયારને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારતા કમલેશભાઈનું મૃત્યુ થયું છે. જામનગરમાં નાગનાથ નાકા નજીક કૃષ્ણ રજનીકાંત દાઉદિયા તથા મિતેશ ચુડાસમા ઊભા હતા ત્યારે મોઇન સચડા સહિતના 3 શખ્સોએ આ બંને યુવાન પર હુમલો કર્યાનું જાહેર થયું છે. ખંભાળિયા તાલુકાના એક ગામમાં એક પરપ્રાંતીય સગીરાનું અપહરણ થયાની ફરિયાદ મુકેશ વાલસિંગ વિરુદ્ધ નોંધાઈ છે. લાલપુર તાલુકાના વાવડીમાં એક આદિવાસી પરિવારે 15 વર્ષની પુત્રી લલિતાને કામ બાબતે ઠપકો આપતા આ સગીરાએ આપઘાત કરી લીધો છે. ખંભાળિયાના હંસથડ ગામના પરપ્રાંતીય મજૂર પરિવારની 17 વર્ષની પુત્રી વિલાસ નાયકાએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો છે. જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના તમામ કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચનો કરવામાં આવ્યા છે. ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવાનો નિર્ણય વેપારીઓના હિત માટે લેવાયેલો નિર્ણય છે. ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા માટે દ્વારકા જિલ્લાના ઓખા ખાતે કોસ્ટગાર્ડની જેટી બનાવવામાં આવશે. જામનગર જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર પરેશ વેલાણી નામના આરોપીની જામીન અરજી ત્રીજી વખત રદ થઈ છે. જામનગર સહિત રાજ્યભરમાં પ્લે હાઉસ અને નર્સરી માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવતા સંચાલકોમાં વિરોધ ઉઠ્યો છે. સ્વર્ગસ્થ બાલચંદ સાબલદાસ મોટવાણીના પત્ની પદ્માબેન તે ડોક્ટર મોટવાણી મુકેશભાઈ તથા લલિતભાઈના માતાનું અવસાન થયું છે. અશોકસિંહ બહાદુરસિંહ જાડેજાના 61 વર્ષના પત્ની આનંદબા તે ભૂપેન્દ્રસિંહના માતાનું અવસાન થયું છે. 85 વર્ષના જીવતીબેન ભગવાનજીભાઈ મકવાણા તે અશ્વિનભાઈ, પરેશભાઈ, મીનાબેન તથા નીતાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપી જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે અમદાવાદ, જામનગર અને દ્વારકામાં વિવિધ કાર્યક્રમો. સરકારના પ્રસ્તાવને ફગાવતા આંદોલનકારી ખેડૂતો, કેન્દ્ર સરકાર સંકટમાં મુકાય તેવા સંકેતો. જીજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન દિવસોથી બંધ છે, હવે સીટી સ્કેન મશીન પણ બંધ, દર્દીઓમાં રોષ. રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણી સાથેની મુલાકાતોના સુખ દુઃખના સ્મરણોને વાગોળતા પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ. વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગરમાં
સુરક્ષાની ચકાસણી કરતી IGSPની ટીમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.